જય મોગલ જય 18 વરણનું રક્ષણ કરજે અને 18 વરણને ખૂબ નિરોગી સુખી રાખજે. અને કવાજી છે, ખટપટિયા છે, આઘાપાછી કરવા વાળા માં એની જરૂર છે. એને તે નિરોગી રાખીએ ને આવું ને આવું એની પેઢીઓની પેઢી કરતા રહીએ એની પણ જરૂર છે. કારણ કે કાયમ બાપુ બોલે છે સમાજમાં અવળા હવળાના ઢાંકણા છે. બધા હવળા હોય તો ઊંધાની કિંમત નથી. એમ ઊંધાની જરૂર છે. એટલે આ તો સમાજ છે. તમને એક વાત કરું, રામ જ્યારે વનમાં ગયા ને ત્યારે કોણે મદદ કરી હતી? વાનર, જટાયુ, ગીધ આ બધાએ કરી હતી. માણાએ વાતો કરી હતી અને એનું નખો જ વળી ગયું છે. એનું કારણ કે બેયની જરૂર છે. એમ બોલો, જોઈને બોલો, વિચારીને બોલો, સમજાવીને બોલવું ને પછી થૂકેલું ગળવું આવું ન કરશો. અને બાપુ 18 વરણને કહેતા આવ્યા છે. અને બાપુ 18 વરણને લઈને હાલવાળા. કારણ કે બાપુને માં મોગલનો પરિવાર છે, મોગલ કુળ છે. આ દીકરી છે અમારી. અને કઈ હગી એનું કારણ કે અહીંયા કાંઈ લેતા નથી એટલે કઈ હગી છે. કારણ કોઈ દીકરો મારે આવે, બાપુ જાહેરમાં બોલે છે રૂપિયા લઈને કેમ અવાય છે. અને ખબર ન પડે ને તો જરીક વિડિયા જોઈ લેજો બાપુ શું બોલે. બાકી આ કોણ બોલે કે જેના મા બાપના સંસ્કાર નથી, જેના ધાવણના સંસ્કાર નથી, કે જેને કોઈ જાતની એની પેઢીમાં સંસ્કાર નથી. એ કરે વાતે સાચી. દાખલા બે ના દેવાય. આપણે કઈ આનો બાપ કોણ? ભાઈ એ તો દીકરો છે. આનો દાદો કોણ? વાહ વાહ ધન્ય છે. હે એવા દાખલા દીધા કે અમારા બાપ દાદા ખિસ્સા ખાતર હતા. એટલે એની જરૂર છે. સમાજમાં અવળા હવળાના ઢાંકણા છે. પણ આ મોગલ છે ને, હું 5 દિનની વસ્તુ અહીં લઈ જાઉં. હું આખી દુનિયાને નડું છું. માનવા વાળા તો માણા મોગલ બાપુના કરોડો સેવકો છે, લાખો નહીં કરોડો. બાપુની આદેશ સિવાય ડગલું ન ભરાય, ખબર છે. બાપુ સોશિયલ મીડિયા જો હું દભણ છું, મને ખબર ક્યાંય મારો મોબાઈલ રખડતો હોય લ્યો, બધાને ખબર છે. લ્યો આ મોબાઈલ છે, અભણ માણા છે. એટલે સમાજમાં ગોરખોદિયાની જરૂર છે. એટલે કહેવત છે ને, ખાખરાની ખિસકોલી આમાં રહ ને ન દાણે. પણ જેની સંસ્કાર નથી, જેના ધાવણના સંસ્કાર નથી, અને એની જરૂર છે બોલવા વાળા. જો બધા હારા હશે તો આ ગોરખોદિયાને કોણ છે? સમજી ગયા ને? આ ખાખરાની ખિસકોલી કહેવાય. એમ આ વસ્તુ. અને બાપુ શું કામ બોલે છે કે બાપુ આ એનો પરિવાર છે, બાપુ કઈ મૂકવા નથી દેતા, અહીંયા લેતા નથી એટલે કે છે. આમાં કેટલાય ફ્યુસડી જાય છે. આ કોણ? આ જે વાતું કરે ને એને હું કહું છું. બાકી કરોડો મોગલને માનવા વાળા છે, કરોડો. પણ એની જરૂર છે ને. 25 લાખ હોય, એમાં 25 ગરખોદિયા હોય, એના ધોખા ન કરો ને એને એ પછી મોગલને જોવાનું હોય. એમ ગુનેગાર નો ખોટા મોગલને બનશો. વસ્તુ એક જ છે કે આપણે 5 જણા ઘરમાં હોય તો ખેંચતાણ થાય. આ તો આખો દેશ છે. ત્યારે હું 4 અંશ છું. આ વિડિયા બાપુ દે છે એટલા માટે હું અંધશ્રદ્ધાનો વિરોધી છું. અહીંયા આશીર્વાદ દેવાની સીધ નથી, દેવાઈ જાય છે. અને અહીંયા આશીર્વાદ લઈ જાય છે ને એને અમે કહી છે તમે માગો, અમારે કાંઈ જોતું નથી. ત્યાં અમે બોલી શકીશ. કારણ કે આ ધામમાં બેઠા પછી સાચું કયો અને ધોખા ન કરાય. હારા હીણાની બેયની જરૂર છે. બાપુ કાયમ માટે બોલે. બાપુ 18 વરણને લઈને આલે છે. 18 વરણમાં કોઈ ભૂલ ખાય ને તો બાપુ કહી દે છે. બાપુ ગાયું વિશે ખૂબ બોલ્યા છે, બધા વિશે બોલ્યા છે બાપુ. કોણ તમે આવીને ઉભા રહ્યા? જ્યાં ધર્મને હાનિ પુગાડી છે ત્યાં બાપુ બોલ્યા છે. પણ મૂળ શું છે? તમને કોઈ બોલાવે નહીં, ગણતું ન હોય એટલે પછી બેઠા બેઠા આવું કરો. બરોબર છે, એની જરૂર છે. એટલે જરીક સમજો, બોલો વિચારીને બોલો. ન બોલ્યામાં ના ઉગાડશે. હું તો 4 અંશ છું. આદમી કા બોલે તોલમાં પીછે. બોલવામાં તોલ નીહરી જાય કે કોણ છે આ? બાપુ મોગલ ધામથી એક અવાજ છે. કાંઈ વાંધો નહીં. એમ સમાજમાં બધાની જરૂર છે. બધા હારા હશે તો કોને કોઈને ઓળખશે નહીં, એટલે એની જરૂર છે. મિત્રો, અમે કાયમ માટે કહી છે, તમારે જો સુખી થવું હોય, ભલે સુખી તો હશે, બને ત્યાં સુધી તમારા ઘરમાં ગુગળ ઘીનો ધૂપ કરો. એની કારણ વાત કરું. ભલે બધાના ઘરમાં અગરબત્તીઓ નહીં હોય, હશે તો બહાર કરતા. અગરબત્તી વાંસ છે. અગરબત્તી કરો, અમે પોતે કરી છે, બહાર કરો. ઘરમાં ધૂપ કરો. તમારા ઘરમાં
મંદવાડ નથી જાતો, લક્ષ્મી નથી ટકતી, કલેશકંક નથી જાતો, પૂરું નથી થતું, તમને કામ નથી ઉકળતું, તમને આળાહુત પીતે, એનું કારણ અગરબત્તી. અગરબત્તી ઘરની બહાર કરો, ઘરમાં ધૂપ કરો ગુગળ ઘીનો. આપણે કહીએ ને ધૂપ અહીંયા રૂપ, પૂજા અહીંયા દેવ, એમ ધૂપની તાકાત છે, અગરબત્તી નહીં. અહીંયા ઘણા આવે છે અમારે બરકત નથી, કરોડો રૂપિયા લાખો હોય તો બરકત નથી, કારણ કે મેન ધૂપ નથી. બીજી વાત કે સવારમાં આપણે ધૂપ દીવો કરી તો આપણે માની યાદ કરી છે ને, એમ કીધું હે મમ્મી અમે તને ધૂપ કરી માની લીધું. મમ્મી બહારનું છે, બને એટલો ધૂપ કરો, મા શબ્દ બોલો. કારણ મામા 33 કોટીનો વાસ. હું એટલું જ માનું. હવે મારી માં ભૂખા બેઠા હોય અને હું બીજાની માન કોળિયા દઉં, બીજાની માન લુગડા પહેરો, મારી મા મને હરાપ ન દે. અને હું 18 વર્ષને કહું છું મિત્રો, કુળદેવીથી મોટી કોઈ છે નહીં. પેલા આપણી ઉમરાવાળી હોય, ડુંગરાવાળી પછી હોય. તમે ભલે 5 માતાજી ભેળી રાખીને પૂજો, 10 નું ખૂબ રાજી, પણ પહેલી કુળદેવી હોય. ધ્યાન રાખજો તમે, માને મૂકીને બીજે ન ધવાય. પેલા કુળદેવી. અહીંયા મોગલે આવે તો આમ જાહેર કહે છે કે બેટા પેલા તમારી કુળદેવી અને પછી મોગલ. એમ પેલા કુળદેવી હોય પછી બીજી હોય. જરીક સમજો. આ બાપુનો અવાજ જરીક હું તો અભણ છું, પણ જરીક યાદ રાખો. અને બને ત્યાં સુધી ઘરમાં તમે મા શબ્દો બોલો. ભલે બધા મમ્મીઓ નહીં બોલતા, પણ મમ્મી છે ને બહારની લાશ છે. માં કહેતા તમારા ઘરમાં થાપન થાય છે. આટલી તાકાત છે. કકાના 52 અક્ષર છે, એમાં જો મા શબ્દો ન તો કકો ખોટો છે. મામાં આટલી તાકાત છે. ભારતને માં કયો છો ને તમે, આડાદીએ કયો છો ને ભારત માતાની જે, બરોબર. તમે એમ કીધું ભારત મમ્મી. મૂળ વસ્તુ શું છે? આ તમે આ મોબાઈલ રાખી 21મી સદી છે, પણ આ તમે સંસ્કૃતિ ભૂલતા જાઓ છો. અને હું તો જો ભૂતકાળને લઈને ચાલો છું. ભૂતકાળમાં આપણા બાપ દાદાએ ખોટા ધંધા કર્યા તો આપણે નામ લેતા ના? આપણા દાદાઓ પૂર્વજનો જે સારા કામ કરી ગયા છે, આપણે દાખલા દઈશ કે ભાઈ આનો દાદો આવો હતો, આનો પરદાદો આવો હતો, દઈ છે ને. ખિસ્સા કાતરો તો આપણે દે. એમ જરી સમજો. હવે તો ભૂતકાળમાં ક્યાં જાવ? આ માનસિક માણસ બોલે. આ ભૂતકાળ છે ને તઈ જ આપણા મહાભારત રામાયણ વચાઈ ગયા. આ ભૂતકાળમાં બધા થયા ને તઈ જ આપણે બોલીશ. પણ જરીક સમજો. કોક તોપ કરે એ ન કરાય. આપણે શું કરવું છે? બને ત્યાં સુધી તમારા ઘરમાં મા શબ્દ બોલો અને ધૂપ કરો બેટા. બીજું, તમે કરોડો રૂપિયા કમાવશો, ઘરના બિઝનેસ છે, બહુ ખૂબ રાજી થાવ, ટકનું લાવીને ખાતા હોય કે તમે નોકરી કરતા હોય, લક્ષ્મી અહીંયા રાખો જો. હું તમને એની આખ્યા કરું. આવા ખિસ્સા રાખો જો, ઢાંકણવાળા. શું કામ? લક્ષ્મી અહીંયા રાખાય, અહીંયા વહુ થાય ને દે. વાહે જેને ભરાવી છે ને એના ઘરમાં ખુદ. હું જાહેર કહું છું, તમે ભલે તમે ટીક કરીને કરો તો ભલે, હું તો જોતો નથી સોશિયલ મીડિયા, કારણ કે હું દભણ છું. એમ તમે ટીક કરીને જોઈ લેજો. અહીંયા લક્ષ્મી રાખો ને, એ લક્ષ્મી અવળા રસ્તે નહીં જાય, એ ઘરમાં બરકત નહીં ખૂટે. પણ જેને અહીંયા રાખી છે ને અવળા રસ્તે જાય, દવામાં જાય, બાંધવામાં જાય, કોઈક ઉધાર દેવામાં જાય, ખોટા ખર્ચા કરાય. કારણ શું? તમે આખું ફોડો, રાત દીવી નોકરીઓ કરો, મહેનત કરો, ધંધા કરો, તમે અહીંયા રાખો છો. અરે હમત તો માણસ જાંગ માથે ન રાખે, લક્ષ્મી અહીંયા રાખે. ગરઢા ગાંડા નતા, ગાંડા આપણે છે, ભણી ભણીને ગાંડા થયા છે. એનું કારણ કોઠા જ નથી, એટલે ગરઢા અહીંયા રાખતા કમર ઉપર. અને ઈ મિલકતું હું તમે વેચીને ખાઈ છે. ભલે બધા આવા ન હોય, સમજો તમે, કારણ કે કમર ઉપર મંદિર છે. એમ લક્ષ્મી અહીંયા રાખો, વાહે ન ભરાવો. પછી અહીંયા આવો, અમારું બચતું નથી, અમારા ઘરમાં મંદવાડ નથી. તો કારણ એ છે કે લક્ષ્મીની પૂજા કરી. સાચી લક્ષ્મી જો કે દીકરી કહેવાય, અને દીકરીની જગ્યાએ ખાલી થાય દીકરાના ઘર ના આવે, એને પણ લક્ષ્મી કહેવાય. આ કાગળિયા લક્ષ્મી તમારા માટે, મારા માટે કાગળ છે. એમ જરી સમજો. પણ તમારો વાંક નથી, વાંક અમારો. અમારે અહીંયાથી કહેવું પડે. કારણ કે હું એક આમાં કહું ને, બધા સંતો આવી ગયા, બધા અમે સંતો આવી ગયા. અહીંયા મોગલધામથી બાપુ બોલે એમ બધા સંતો અમે આવી ગયા. પણ તમે લક્ષ્મી અહીંયા રાખો, જેથી લક્ષ્મી અવળા રસ્તે નહીં જાય, લક્ષ્મી ખૂટશે નહીં, હાનિ નહીં આવે. પણ તમે લાખો રૂપિયા કમાવો પછી અમારું ભેળું નથી થતું, મેં ફલાણાને દીધા હતા દેતો નથી, મારું પૂરું નથી થતું, મંદવાડ. એનું કારણ લક્ષ્મી અહીંયા ન રાખો.
જેના હાથે તમે મહેનત કરો છો, મજૂરી કરો છો, ઓવરટાઈમ ભરો છો, રાત દિવસ ઉજાગરા કરો છો, એ લક્ષ્મી જો અહીંયા રાખો પછી લક્ષ્મી કોઈ દી ઘરમાં ટકતી નથી. આ લક્ષ્મી અહીંયા રાખો, ઢાંકણવાળા ખીચા. કદાચ ગમે આમ નમો ઓલું તમે ઉતાવળ હાલો તો એમાંથી પડે નહીં લક્ષ્મી. હવે તમારા નામ ન્યાયા ભરાવો, વાહે ઓલા મૂંઢિયા ગુમડા જેવા પાકીટ હોય અને વાહે હાલ્યા જતા પાકીટ પડી ગયું. સમજો જરીક, લક્ષ્મી કમર ઉપર રાખો એ મને વાંધો નહીં, પણ જરીક યાદ રાખો આ લક્ષ્મી અહીંયા રહે છે. આ હું કેને હાલું છું? આ ભૂતકાળને લઈને આ વસ્તુ છે. નથી ટકતી એનું કારણ બીજું, ઘરમાં તમે માં રહેવા દીધી નથી. હું કોઈનો વિરોધ નથી કરતો. માં આ બહાર જાય છે, જો ભારતમાં તમે મમ્મી ખોઈ દીધી, ભારતમાં સડા ખોઈ દીધા, ભારતમાં તમે જન્મદિવસ હું કાયમ માટે બોલું, જન્મદિવસ તમે ઉજવો એટલે ભેંના પોદળા જેવો પોદળો કરો ગોળ ગોળ. તમારા દીકરાનું નામ હોય, બાપનું હોય, દાદાનું હોય, પરદાદાનું, શરીયથી નામ હલાલ કરીને કાપતા હોય. આને હત્યારા કહેવાય. જન્મદિવસ એવા ઉજવો, કોઈકને ફીના આપો, કોઈક દીકરીના ઘરમાં કરિયાણું નાખો, કોઈને વસ્ત્ર આપો, કોઈ દીકરીને ડિલિવરી પ્રસંગ અહીંયા ભર્યો, કોઈને કન્યાદાન દો, અન્નનું દાન કરો. આ જન્મદિવસ કહેવાય. કોઈ ઝાડ વાવો, ગાયોને આપો, તળાવ ઊંડા કરો. આ દુનિયામાં જોઈ જ નથી તમે તરવારે કાપતા. આને ઉઠિયાણ કહેવાય, હત્યારા કહેવાય. મૂળ તો તમે શું કરો છો? જન્મદિવસ નામ લખો છો ને તરવારે થઈને કાપો છો, ફલાણા ફલાણાનો જન્મદિવસ. આમાં 18 વર્ષને કહો, એમાં હું તમારા ભેળો આવી ગયો છું. જન્મદિવસ તમારા ઘરે બેસી ઉજવો. હા, લાખો રૂપિયાના ખર્ચા કરો, ખૂબ રાજી છે. તમારી કુળદેવી સામે બેસી જાઓ, ઠીકરાના દિવાલીઓ 5 ત્રાંબાના થાળમાં ઉતારો કે માં આના જીવનમાં તું આવી જળહળ જોત રાખજે. કોઈ દી તમારી જિંદગીની માલકો રોગ નહીં આવવા દે, કારણ કે હકન દીવો છે. આ વસ્તુનું માનું છું. પણ ફૂકું તમે મારો છો ને, તમારું વરો ઓછું થાય છે. કોઈ દી ફૂકું ન મારો. મૂળ બહાર જાય. આ ડોલર હાથે ગયા છો, કાંઈ વાંધો નહીં, પણ આ ન કરો. ભલે બધા આવા ન હોય, પણ આ દૂષણખોરી કરી ગઈ છે. આ ભારતનું નથી, નાસ્તો ભારતનો નથી, આ હોટલીનું છે, શિરામણ આપણું છે. કાંઈ વાંધો નહીં, બોલો એને. પણ આ ભણેલને બહુ કહેવું પડે છે, જરીક કોઠાહુદ રાખો. ભણેલ માણસો છો તમે, થોડાક કોઠાહુદ રાખો, આત્મજ્ઞાન રાખો. અને જેને આ લાઈવ દ્વારા બોલું, જેને મા બાપના માજનમાં મૂકે, હું અંદર બુઢા આશ્રમ નથી કહેતો, હું એને માજન કહું છું. મારી ભાષામાં શું કહું છું? માજન. જેને જેને મૂક્યા છે ને, હું લાઈવ દ્વારા કહું, મિત્રો એના ઘરનું પાણી ન પીતા હો. હગા થવાની વાત ત્યારે, પણ જેને મા બાપને માજનવાડામાં મૂક્યા છે, હું બુઢા આશ્રમ નથી કહેતો, એના ઘરનું પાણી ન પીશો ને તમે તમારા મા બાપને મુકતા થઈ જાય છો. અરે તમને 5-5, 7-7, 8-8 જણાઓને જન્મ દીધો, તમને લીલામાંથી હુકામાં હુર આવ્યા, તમને આંગળી ચાલી અને ભણાવ્યા. અને જેને કહેવાય કે પોતે લીલામાં હુતા ને તમને કોરામાં હુર આવ્યા, તમને સારું ખવડાવ્યું અને ભણાવ્યા, ગણાવ્યા, મોર આવીને તમે એને માજનમાં મૂકો. ખરેખર તમે આ ધરતી ઉપર ભાર રૂપી છો. પાછળ એક દાણો બલાડા હમણાં મારતો કે હવે એવી માને પ્રાર્થના કરી, હજી બુઢા આશ્રમ બધે. મેં કીધું આને કોણે બહાર દીધો હોય? કારણ કે આને નેફો કહેવાય દેશી ભાષામાં. ને કે એને એટલું જ બોલવાનું હતું કે માને પ્રાર્થના કરો કે આ બુઢા આશ્રમ બંધ થઈ જાય. આ બલાડા મારતો એને કે હું હારો લખો, આ ભણેલો હતો કે હજી થોડોક નિકાસ થાય. એટલે આ જાદુ ભણ્યો. ટૂંકમાં કહેવત છે ને, કાયમ બોલું છું, આ એક જૂનું પરંપરા કે આંધળો વણતો ને વાહે વાસડો સાવતો. આ ઓછું થાય એમ કરાય. પણ કોણ જાય બુઢા આશ્રમમાં કે જેને 10 પેઢીમાં કોઈ છે નહીં, જે ભીખ માગતા હોય, કાંઈ 10 પેઢીમાં કોઈ હોય નહીં, રોડ માથે ભટકતા હોય, ભીખ માગતા હોય, એવા માણસ માટેનું છે. પણ યાદ રાખજો, જેને જેને માવતર, આ તમને અત્યારે ફ્યુઝ ઉડી જાય, ભલે મારે કાંઈ તમારું લેવું નથી. મારે 18 વર્ષને કારણ કે બાપુ 18 વર્ષમાં જાય છે. કોઈ પક્ષપાત બાપુ બન્યા જ નથી. 18 વર્ષમાં જાવ. કારણ આ વિડિયા શું કામ દઈશ કે આમ નથી કરતા, આમ કરે છે. બાપુ આખી દુનિયાને ખટકે, માનવા વાળા કરોડો માને બાપુ. અને કહે છે કે દીકરાઓ જાઓ બાપુ પાસે રૂપિયા કેમ મુકાય, હોના કેમ મુકાય. વિડિયા જોવો તમે 273 ચેનલ ઉપર, દાનભાઈ એપિસોડ ચેનલ ઉપર જોવો તમે. અને ઈ કહી હગે હે. બાકી તો મેં તમને કીધું ને, અવળાના ઢાંકણા છે, અવળાની જરૂર છે, ત્યાં બાપુ કહી હગે. પણ જેને જેને મા બાપને માજનમાં મૂક્યા છે, હું એને માજન કહું, બુઢાશ્રમ નથી કહેતો.
એનું આ જ હાલત થવાની છે. સમજી લેજો. અરે માને જો તમે માજનમાં મૂકતા હતા ને તો તમારા ઘરનું પાણી ન જોઈએ પીવાય. હું તો આ બધાને કહું, એમાં હું આવી ગયો. આવાના ઘરના પાણી ન પીશો. જો તમે પાણી પી ગયા તો તમે તમારી પ્રજાને મૂકવા જશો. સમજી લેજો. તમે એના ઘરનું જેને મા બાપના માજનમાં મૂક્યા હોય એ ઘરનું તમે પાણી પીશો ને તો તમે તમારા મા બાપને મૂકવા જશો. કારણ કે એની હવા તમને લાગી જાય છે. ખાવાનું ખવાય, ન ખવાનું ન ખવાય. દુનિયાને સાચું કયો. સમજી ગયા? આજ હજારો માણસ, કોઈ માણસ દાતાર માણસ હોય, લાખો માણસને દાન કરતો હોય, લાખો માણસના કામ કરતો હોય, લાખો માણસ નપતું હોય, લાખોના રુદીના, એમાં ખહુડિયા નથી આવતા? ખહુડિયાની જરૂર છે નથી? અમને આમ ન કર્યું, અમને. પણ ભાઈ તમને શું કરે? તમને હવની હારે રહ્યો તો વાંધો ને, પણ વિરોધ કરો. કેનો કરો? જે કામ ન થયું ને એનો કરો. તમારે ₹1.5 કિંમત હોય અને તમે બહાર આવીને મોટા ફેમસ ના દીકરા તો દુનિયા બધું સમજે છે. એમ ફેમસ ન થવાય. અને આવા કોઈ ₹1.5 આવીને જો ઓલું કરતા હોય ને કોમેટું, તો આને સગાવીશો નહીં, આને ફેમસ ન કરાય. કારણ કે હાવજ હોય ને, હાવજની રીતે ચાલતો હોય. ઓલામાં આપણામાં કહેવત છે, હાવજ છે ને એને વનનો અર્થ ને વનને હાવજનો અર્થ હોય. સમજી ગયા ને? એમ જંગલમાં પછી જાય ન હોગે. હાવજ જે જંગલમાં હોય ને વિચાર કરે ભાઈ હાવજ છે, ભલે ઘવાઈ ગયેલો હોય, ગળઢો હોય, પણ વિચાર કરે ભાઈ જંગલમાં જવાય નહીં, કારણ કે હાવજ છે. એમ આ ગળઢાની પરંપરા છે કે સિંહને વનનો અર્થ ને વનને સિંહનો અર્થ. સમજો જરીક. આ તમને લાઈટ પછી પડશે, પણ સમજાવીને આનું બોલવું, સમજાવીને આનું કોમેન્ટ કરું. આ વડવાળીના ગુનેગાર આ માફ તો કરતી જ નથી. ભાઈ અહીંયા આવીને મોઢા બગાડતા. કારણ કે અમારું કામ શું છે? ક્ષમા કરવાનું છે. હું ચારણ છું. આ વસ્તુ નો જ છોકરાઓની સડિયું સીવડાવી લ્યો, કામે સોટી જાઓ, ગમે ત્યાં ધંધે સોટી જાઓ, રવા દો. સાચું કે ત્યાં સાથ આપો. રામની હારે માણસો તેદી હતા નતા? કોઈ નતા. એલા બધા આવા જ હતા. એટલે નથી કોમેન્ટો કરતા એવા. હા, વિરોધ કરો, હાથો કરો. આ વાનર ગયા. તમને એક વાત કરું, તમને નહીં ખબર, ડાયા માણસ સમજે છે. રામનું રાવણ જયારે યુદ્ધ થયું ને, તે રાવણનો પરહર નામનો દીકરો નીકળ્યો જંગલ પાણી. શું જંગલ પાણી કરવા? એમાં તમને નહીં ખબર, જૂના માણસ ખબર પડી જાય. હારે અંગરક્ષક હતો, રથ હતો, અને જયારે યુદ્ધ થવાનું હતું એટલે જટાયુ, ગીધ, વાનર બધા વાતું કરતા કે લક્ષ્મણજી જેને મારશે જુવાન કે અમે ખાઈશું એને. કોણે કીધું? ગીધ ને જટાયુ કહેતા. લક્ષ્મણજી જેને મારે એને અમે ખાઈશું. અને વૃદ્ધ એમ કહેતા હતા હનુમાનજી જેને મારશે એને અમે ખાઈશું, કારણ કે ગદાથી પોચા થઈ ગયા હોય. પણ એક ગીધે વિરોધ કર્યો કે બરોબર આપણો ખોરાક છે, આપણે ખાવું પડે, પણ જે આપણા બાપનો ગુનેગાર હોય કે આપણી માને અશોક વાટિકામાં રાખ્યા છે, એ તો બહુ મોટી વાત. કારણ કે રાવણ હરણ નથી કર્યું. હરણ શબ્દ બોલવો બહુ પાપ છે. એ માને અશોક વાટિકામાં રાખ્યા. શું કામ? કે સમગ્ર રાક્ષસ કુળનો મોક્ષ મળે રામના હાથથી. તોય કીધે વિરોધ કર્યો કે આપણી બાપનો ગુનેગાર છે, આપણી માનો ગુનેગાર છે, આપણો ખોરાક છે, બરોબર છે, પણ ખાવાની વાત તો ત્યારે પણ આપણું યુદ્ધ થાય, પણ આપણું લોહી એના લોહીમાં કદાચ જાય ને તો આડી પાળી કરજો મરતા મરતા, નકર તમે એવા થઈ જશો. આ અસર પછી તમને પડી છે. સમજી ગયા ને? આ વસ્તુ સમજો તમે. અને રાવણે કીધું પરહરને કે બેટા અત્યારે એને ખોરાક મળ્યો નહીં, કારણ કે પરહર પક્ષીની ભાષા જાણતો રાવણનો દીકરો. આ હું પોઈન્ટ આપું છું રામાયણના. પરહર એટલું કીધું બાપુ એ તો મને ખબર છે, પણ આપણું યુદ્ધ થવાનું છે ને ત્યારે આ લોકો કર્યું. પણ એક ગીધે વિરોધ કર્યો હતો કે આપણા બાપનો ગુનેગાર હોય, આપણી માનો ગુનેગાર હોય, એનું માઉસ તો શું, પણ એનું લોહી આપણા લોહીમાં ભેળવા ન દેશે ને કે આપણે અવગતિ જઈશું. આ રાવણ સમજ્યા વિના પૂતળા બાળી છે ને, હું તમે બાળી છે ને, હે આ બધા આવી ગયા, હું આવી ગયો. હમત તો મારા રાવણનું પૂતળું ન. રાવણ કોણ? તો ધોળસ પરિવાર, વિશ્વેશ્વરા પંડિતનો દીકરો, બ્રાહ્મણનો. કોઈ વિરોધ કર્યો? બાપુ કરે છે.
કારણ કે સમજ્યા વિના ના તમે કરો. રાવણ કયો વધ કર્યો? અંદર બેઠો ઈ રાવણનો વધ કર્યો. આપણે કહી છે ને ભલામણા માનવતા વહી ગઈ, ઈ જ રાવણ. તમારામાં માનવતા છે, તમારામાં નીતિ છે, ધર્મ છે, ન્યાય છે, માણસાઈ છે, ઈ જ તમારામાં હૃદયમાં રામ છે. માનવતા નથી, નીતિ ધર્મ ન્યાય નથી, આવકારો નથી, ખરાબ વિચાર છે, ઈ જ રાવણ. આમાંથી જ આવે છે બધા. ટૂંકમાં એને ઇન્દ્રિયું કહેવામાં છે, એ ઇન્દ્રિયુંનો વધ કરાય. પણ હા તો કોઈક ગુરુ મળે ને તો આ વસ્તુ. ગોપીચંદ ને કીધું ને માયા ખાલી આહુડું જ પડ્યું માથે. ત્યાં આ બાથરૂમ નતા, ખાટલા હતા. ભજન ગાવા વાળા એમ કે છે હાથ પગ સોળે એની ઘરની અસત્રી, બરોબર છે. વાહના મૂળ સોળે એની માડી. આ કેટલું પાપ છે? સોળે નહીં, નિહાળે. સોળવામાં નિહાળો ઘડો ક્યારે? આપણે નાના હોય 8 મહિનાના 12 મહિના બે તો આપણીમાં આપણો વાહો સોળે, બરોબર છે. ત્યાં તો 92 લાખ માળવાનો ધણી, તો હું પોઈન્ટ આપું છું. શબ્દોનો તમે છે ને છેડા કરી નાખ્યા. માતાજી કે ટચુકડે રોય, ટચુકડે રોય એવું નતું. ગોપીચંદ નાવા બેઠા હતા, સોના ચાંદીના વાસોણા ભર્યા હતા. ગોપીચંદ ને પત્નીઓ ઘણા હતા. કોઈ કપડા લઈ આવે છે, કોઈ જળ લઈ આવે છે. અને માતા મેનાવતી આકસ્મિક રીતે ઝરૂખામાં નીકળું, ગોપીચંદના વાહામાં નજર પડી. નજર પડતા એને યાદ આવ્યું કે આવી જ કાયાના બાપની હતી, આજે એની રાખ ગોતવા જાય જડે નહીં. આ ઇતિહાસ ને એની વાત કરું, અત્યારના નહીં. ગોપીચંદના વાહ ઉપર બે એમને ટીપા પડ્યા ને ગોપીચંદની નજર ગઈ. વાદળા નથી, વીજળી નથી, વરસાદનો સમય, ટીપા ક્યાંથી પડ્યા? આમ જોયું તો માતાજી ધ્રુસકા મૂકીને રોવે છે. માં રોવાનું કારણ કે બેટા કઈ નહીં, બહુ છે વર્ણવણ. અમારા બાપુ બોલે છે નારાયણ, અમે ચારણો છે. એક વાવતો હોય ને બીજાને શિખામણ ન દે, વાવતો હોય ને બધું ખબર હોય કે ઈકરે વિકરે આટલું જોવે. પણ સમજો, સમજ્યા વિનાનું બોલવું બહુ પાપ છે. સમજ્યા વિનાનું ઝાડમાં તમે પાંદડું તોડો છો ને, એ પાપ છે. એને હાથ જોડીને પાંદડું લ્યો. આ અમુક વસ્તુ તમારામાં છોડું છે, પણ ન બોલ્યામાં 9 ગણ. સમજ્યા વિનાનું બોલવું પાપ છે. ખોટી ખોટી હા પાડી છે ને અહીંયા પાપ છે. આ વડવાળી તો માફ નથી કરતી. આ જાતિ નથી જોતી, એમાં હું હોય તમે હોય. બાપુ છે ને અહીંયા લાખો રૂપિયા આવે છે. વિડિયા જોવો દીકરાઓ, દરેક વિડિયા જોવો. કોઈની માની ઓકાત છે બાપુ પાસે આવે રૂપિયા મૂકે કે કરોડા લાઈવ બોલું અત્યારે. બાકી જો લુગડા કોક પહેરાવે છે. આ વસ્તુ આ મોગલ છે. આમ તો કારણ કે આમ કરવાનું કામ કરે. આમ તો કોણ કરે? માગણી કે કરે? આ તો આમ કરે. આ વસ્તુ જરીક સમજો. શબ્દ તમને ન લાગે કારણ કે તમારો આહાર ખરાબ છે, એટલે તમારા વિચારો ખરાબ હોય. શબ્દ કેને લાગે? માણસને લાગે. એટલે દરબારની જાન આવી, એટલે દરબારે કીધું ભાઈ કેટલા જણા? 2 જણા હતા હામાં. 2 જણાને મોકલ્યા કે કેટલા જણા છે જાનમાં? કે બાપુ 150 જણા છે. બીજાને કીધું કે ભાઈ સમજો તો એને કોઠા હોય જાનું જ્ઞાન કેટલું જાણવા માટે દરબારે કીધું. બીજાને કીધું ભાઈ માણા કેટલા? કે બાપુ 10 માણા છે, 150 જણા. હે કે 10 છે? કે બસ 10 અને હાથવી લ્યો. કે શું કીધું? 10 અને હાથવી લ્યો, બાકી 140 રેઠા મૂકી દો. એમ માણા થાવ દરેક. સમજી ગયા ને? આ માણાની કિંમત છે. નો એક જણે કીધું કે હું વાળું પછી 1 ગ્લાસ પીવું, બીજો કે હું 2 ગ્લાસ પીવું, એક જાણો કે હું બહુ ઘણું પી જાઉં. કે વાત સાચી ભાઈ, માણસની વાત છે, કે બહુ ઘણું પીવાની વાત નથી. તો ભલે કે એટલે જરીક સમજો. આ હું જે શબ્દ બોલું ને એની માં સમજો, સમજો દરી. પણ ન બોલ્યામાં ન બોલ. આ વસ્તુ ઠેઠથી નાયલું આવે છે. રામને ઓળખ્યા હતા, કૃષ્ણને ઓળખ્યા હતા. અરે અમારી હોનબાઈ ને નથી ઓળખી. હોનબાઈ ને ઓળખી છે. હવે હું તમે બધા ધૂપેડા ફેરવી છે ઘરે. ઓળખવાળા ભલે ઓળખી ગયા છે. અને જેને જેને હોનબાઈ ઓળખી ગયા હતા ને મિત્રો, એની પેઢીઓ તરી ગઈ છે. આ વસ્તુ ચારણની જગદંબાને નથી ઓળખી ગયા. જેને જેને માની ટીકા કરી તેને હાલ જોઈ લેજો તમે, સમજો. પણ
સમજ્યા વિનાનું બોલવું બહુ પાપ છે. હા બોલો તો સાચું બોલો, વધારીને વાત ન કરો. આ કેના જેવું તમે મુંબઈ 2 વખત ગયા ને કોઈ એમ કે તમે મુંબઈ કેટલી વખત? હવે 10 વખત ગયો. 10 વખત નથી ગયો, 2 વખત જ ગયો, પણ એ 2 વખતમાં 10 વખત જોઈ લીધું છે. બહુ પાપ છે, કારણ કે આ જીભ સંત છે. આ રહ્યો ને આ દ્વાર છે, મોટું છે ને તમારું દ્વાર છે, પ્રવેશ કરો ને, સત્ય બોલો. બાપુ ચારણ છે, 18 વરણને લઈને હાલે છે, પણ કોઈ પણ ધર્મની લાગણી કોઈ દુભાય ને બાપુ પહેલો વિડીયો બોલે છે. બાપુ તમામ વિશે બોલ્યા છે. બાપુ ખેડૂ વિશે બોલ્યા, ગાયું વિશે કોણ બોલ્યા, ભલે બોલવાળા બોલતા છે, બાપુ તો જાહેરમાં બોલે છે. બીજું, અને અમારું કોઈ માતાજીનું છે, સમાજનું છે, કોઈ દેવી દેવસ્થાનનું છે, 18 વરણ બાપુ જાય આમંત્રણ ને, બાપુ જાય. બાપુ પાસે કાંઈ પક્ષપાત નથી. કોઈ દેવી પૂજક હોય ને, દેવી પૂજક એક વાડા સીભડાના વાવતો હોય, સીભડા ઉછેરતો હોય, વેચતો હોય ને, તો બાપુ અહીંયા જાય છે. કરોડોપતિ ની અહીં બાપુ જાય છે. બાપુ બધાય હરખા છે, પક્ષપાત નથી અમે, કારણ કે અમે ચારણ છો. સમજી ગયા ને તમે? એટલે જ્યાં દેતા હોય શિખામણ દેવાય, બીજા દેવાય નહીં. આપણે બહુ થાય એકાદો લેંઘો લઈ લેવાય, પણ સમજદાર ખાનદાન માણસ જેના સંસ્કાર છે ને એ કોઈ દી ન બોલે. એ ધાવણની તાકાત છે. પોત કહી દે બા ક્યાં માણસ હતો, એમ એને ગણતરી કેમાં કરે ખબર? આવા નખબરાના છે, અને જોવે નખબરાની જરૂર સમાજમાં. બોલો તો સમજીને બોલો, મોગલના ગુનેગાર ન થાય છે. બાપુને 18 વરણ એક છે. કોઈ પણ વરણ જો ધર્મની દુભાઈ લાગણી, કોઈ પણની જાતિ દુભાઈ, બાપુ અહીંયા જાહેરમાં બોલે છે. આ મને શોખ નથી, અહીંયા દખણા દો બેઠો છે, પણ જે કાંઈ લઈ ન શકતો ને એ કહી શકે, અને એ જવાબ દઈ શકે. ને અમારામાં ત્રેવડ છે જવાબ દેવાની લેવાની, પણ અહીંયા આવીને વાત કરાય. સમજો જરી. એટલે તમારા ઘરમાં બને એટલો ધૂપ કરો, તમારા ઘરમાં અન્ન ધન નહીં ખૂટે, અંધશ્રદ્ધામાં દાશન, કારણ અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છે. હાચા ભુવા બાપુ પાસે આવે, જો આજે જ આવ્યા હતા હાચા ભુવા, બાપુ એનું સન્માન કર્યું, નામ નહીં દઉં. હાચા ભુવાની જરૂર છે. તને ઓ નડે, કાંઈ નડતું નથી, માણા નડે, પણ દેવસ્થાન છે નથી એમ નહીં, પણ સાચું કયો તો છે. સાચું કયો, હગો દીકરો હોય તો કહી દો. અને આ બાપુ છે ને, મારો કદાચ દીકરો હોય, કદાચ છે દીકરો કામમાં જરીક આગુ પાછું થાય ને ફેર થાય ને, તો દીકરાને બાપુ કાઢી મૂકે છે, કારણ કે હું આઈનો પરિવાર છું. બીજા મોગલના દીધેલા એના મોગલ છોરું કહેવાય ને, અમે તો મોગલ ખોડું છે, એનો પરિવાર છે. સમજો જરીક, સત્ય બહુ કડવું છે. સત્ય ગમે એટલું તમે ડાબાવો ને એ બહાર આવે ને આવે, પણ જગતને સાચું કયો. હું અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છું. આ ભગવતી છે, સમજો. અહીંયા મોગલ જમાડે, જુઓ હજારો માણસ જમાડે, કેટલાય કેસ કેમ આવે છે મેં જોઈ લ્યો બેટા. ભાગશાળી દઈ જાય, જો હજારો માણસ રોજ જમે છે, પણ કોઈની ઓકાત નથી અહીંયા આવીને વસ્તુ મૂકી જાય, નામ વાળી ફલાણા માણસ મૂકી બહાર કાઢી નીકળે, બહાર હાલ ભલે તમે 1/2 કિલો મૂકો, નામ વગરની ગાડી ભરીને આવીશો ને તમે, તો બાપુ બહાર કાઢે છે. તઈ આ મોબાઈલમાં બોલી હકી છે. રૂપિયા ક્યાંને ન વાલાય રૂપિયા, કારણ કે મેં દખ માંગ્યું છે મોગલ આગળ. એટલે સમજા વિનાના બફાટ ન કરશો. આને શું કહેવાય ખબર છે દેશી ભાષામાં? આને ગબરગંડા કહેવાય દેશી ભાષામાં. બોલો તો વિચારીને બોલો, ન બોલ્યા 9 ગણ. ડાયા માણસે કીધું ખોટું નથી, પણ કોઈ વેલ્યુ ન હોય, કોઈ ઓળખતું ન હોય, લેંઘો બદલાવા હોય નહીં, માગીને બીડીયું કીતા હોય મારી ઘોડે, એને કોણ બોલાવે? અમને કોણ બોલાવે? લ્યો બધાને દુઃખ લઈશ. કયો તો સાચું કયો. આ દેશ એકતાનો છે. આ બહાર એટલી હોળીઓ થાય છે, ઈ કેમ નથી દેતા? આ જે માણસ રોજ લાખો રૂપિયાનું દાન કરે છે, કરોડોનું દાન કરે, ઈ કેમ નથી કહેતા? તમને ઈ જ જડ્યું? એક માણસે 1 કરોડનો બંગલો બનાવ્યો, સમજો તમે, માણસ માત મૂકું. એટલે કીધું ભાઈ હાલો ને બંગલો દેવા, ગયો.
બંગલામાં ક્યાંય રૂમના માલકો, રૂમની માલકો ન ગયો, કિચનમાં ન ગયો, રસોડામાં ન ગયો, ક્યાંય ન ગયો. પાછો બાથરૂમમાં જાય ઉભો રહ્યો, નાક આગળ હાથ દીધો કે અહીંયા બાઈશ આવે છે. ત્યાં કવિને કહેવું પડ્યું, તારું જીવતર એવું છે, તને બાઈશ જ આવ્યું છે. એમ આવા જીવતર ન જીવશો, સાચું કહેવાની ત્રેવડ રાખો. એને જીવનમાં કારણ કે એને ગંધે જ આવવાની છે. એ તો હરામ ઉભો રહ્યો તો એને હારી સુગંધ આવે ને. હે આ વસ્તુ સમજો દરેક. બાપુ તો આઈનો પરિવાર છે. આ મણિધાર મોગલ વડવાળી છે. મારા ઘરે 5-5 દિનની વસ્તુ લઈ જાવ, અહીંયા મોગલ છે. સમજો જાતવાન કોઈ દી નો કોમેટું કરે માં. આ કરે કોણ ન ખબરી ના, કે જેના સંસ્કાર નથી. બાપુ 18 વર્ણને લઈને હાલે છે. અને હું સોશિયલ મીડિયા દોતો નથી. મારા લાખો વિડિયા ફરે છે. બાપુને 18 વર્ણ એક છે. એટલે બને ત્યાં ઘરમાં ગુગળ ઘીનો ધૂપ કરજો. પૈસા કમાવો બેટા, રાજની તમે હું ખૂબ રાજી, પણ આયા રાખો, લેખે વાપરો. બેનું દીકરીઓ ભાણેજોને, બાવા સાધુ બ્રાહ્મણને રાજી કરો. પણ અંધશ્રદ્ધામાં દાશો નહીં. જે કાંઈ નડે મને આપજો. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય વડવાળી.